તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ, શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદની પુનઃ એન્ટ્રી થઈ છે। તિથલ રોડ, હાલાર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। જો કે વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં હાલ ઠેર ઠેર પાણી ભરાયા છે। તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ હાલ તો તિથલ રોડ અને હાલાલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો એક તરફ ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની પુનઃ એન્ટ્રી થઈ છે। હવામાન વિભાગની આગાહી છે, કેટલાક જિલ્લાઓમાં રેડ કે યલો એલર્ટ આપવામાં આવ્યો છે। તો શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। થોડા જ વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂન પ્લાન ફ્લોપ થતો હોય તેવું પણ લાગી રહ્યું છે। શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદી માહોલ। તો વલસાડના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। તો શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। તો ક્યાંક જળબંબાકારની સ્થિતિ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે હાલ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। જોકે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા વધુ વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। જેથી હાલ અત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદનું આગમન થયું છે।